નંબર 2, જ્યાં સદબુદ્ધિ આવશે ત્યાં શું આવશે? સમાધિ. સમાધિ એટલે શું એ કયો મને? શું ભાઈ સમાધિ એટલે શું? તમે સાંભળ્યું તો છે ને ઘણી વખત સમાધિ મરણ, સમાધિ શતક. આમ સમાધિ શબ્દ સાંભળ્યો, સમાધિનો મિનિંગ શું? અહેસાસ તો બધો થતો હોય છે નહીં, એ બંને પરિસ્થિતિની વચ્ચે સંભાવમાં રહેવું, એનું નામ સમાધિ છે. અંગ્રેજીમાં શું કહેશું? સદબુદ્ધિને આપણે શું કીધું? અન્ડરસ્ટેન્ડિંગ. સમાધિને શું? આ ઇંગ્લિશ ભાષા એટલે આમ પાછી છે ને એટલી વિચિત્ર છે, એમાં શબ્દો જલ્દી મળે જ નહીં. ઇંગ્લિશની ડિક્શનરી અને ગુજરાતીની ડિક્શનરી લાવો, જાડાઈ કોની વધશે? શું ઇંગ્લિશની વધશે? ભલા માણસ, ઇંગ્લિશની તું ડિક્શનરી લાવીશ ને એટલા 7 ભાગ થાય, એટલે ગુજરાતીની ડિક્શનરી છે. જોયું છે? ગુજરાતી વિશ્વકોશના ભાગ જોયા છે? ભગવત ગોમંડલ કોષ જોયો છે? 9 ભાગમાં જ. ગોંડલનો રાજા હતો અને એ રાજાએ પોતે બનાવેલા ભગવત ગોમંડલ કોષ રાજકોટના પ્રવીણ પ્રકાશને છાપ્યા છે. આટલા મોટા વોલ્યુમ. ઓક્સફર્ડની ડિક્શનરી લાવો કે કેમ્બ્રિજની ડિક્શનરી લાવો, આ ભગવત ગોમંડલની આગળ બધા પાણી ભરે. અને હું તમને સીધી વાત કહું, અંગ્રેજી કરતા ગુજરાતી ડબલ ચડિયાતી છે. ડબલ. કઈ રીતના કહું? અંગ્રેજીના લેટર કેટલા? A to Z એટલે કેટલા થાય? વાહ. હવે ગુજરાતી ના બોલતો બોલ. 36 ને 33 ને મન ફાવે એમ બોલવાનું. આ આપણી ગુજરાતી. મોદી સાહેબ બિચારા વાંચે ગુજરાત અને અમારા મહેન્દ્રભાઈ નવ ભારત વંચાવે ગુજરાત. આવડે તો ને ગુજરાતી. ગુજરાતીના કેટલા લેટર્સ? પેલા સ્વર અ આ ઈ ઉ રૂ રૂ ધ્રુલ રૂ એ ઐ ઓ ઔ અમ અ 16 થયા. 16. રૂ રૂ અને રૂ રૂ આ બધા વેદની અંદર આવતા જ. હમણાં અંકિતભાઈ એક સરસ પુસ્તક બહાર પાડ્યું, સમય મારો સાધજે વાલા. એની અંદર એમણે વેદ, ઉપનિષદ વગેરેમાંથી ચૂંટેલા શ્લોકો લઈ એના ઉપર બહુ સુંદર વિવેચન કર્યું છે. પ્રાર્થના ટાઈપનું જ, અને એક પણ વિશેષણ એને રિપીટ નથી કર્યું. હે તીર્થંકર, હે વાલેશ્વર, આવા અલગ લગભગ 100 જેટલા વિશેષણો એમણે વાપર્યા હશે. અને એના મૂળમાં હું માનું છું ત્યાં સુધી કદાચ સુરેશ દલાલની છાટ હશે. સુરેશ દલાલે 10 પુસ્તક લખ્યા. મારી પ્રાર્થનાનું શિખર, મારી પ્રાર્થનાનું સરોવર, આવા 10 પુસ્તક લખ્યા. 10 પુસ્તકો હું જોઈ ગયો છું. અફલાતુન પુસ્તકો છે. એની જ પરંપરામાં અંકિતભાઈ પણ પ્રાર્થના ઉપર બહુ સુંદર પુસ્તકો લખ્યા છે. મને ક્રોધ ન થાવ, મને માન ન થાવ, મને લાલચ ન થાવ, એક પર એમણે એક ટોપિક લખેલા છે. આવા સુંદર પ્રાર્થનાઓ કરી શકાય. અંગ્રેજીની અંદર ખાલી 26 લેટર છે. ગુજરાતીમાં કેટલા કહું? 52. 26 ને ડબલ કરો કેટલા થાય? 52. 16 તો હું બોલી ગયો. અ આ ઈ ઉ રૂ રૂ લૃ લૃ એ ઐ ઓ ઔ અમ અહ કેટલા થયા? 16. હવે બાકીના વ્યંજન કખ ગંગ છ છ છ જ ઠઠ ઠણ તથ તન પફ પફ મ યરલવ સસ સ ર ક્ષ જ્ઞ ટોટલ કેટલા થઈ ગયા? 12. આ ખરું ગુજરાતીની સામે ગુજરાતી બોલવું પડે છે. શરમજનક છે. તમારા સ્વર અને વ્યંજન તમને ખબર ના હોય. ઘણાને તો આમ લખતાય ન આવડે ને બોલતાય ના આવડે. ઘસારો કે ધસારો કઈ સમજાય નહીં. એક જણ મને કે તમારા વ્યાખ્યાનમાં ઘસારો બહુ છે. મેં કીધું તું ધ બોલ્યો કે ગ બોલ્યો?